તો ભાવનગર નકલી દારૂકાંડમાં એસએમસીની તપાસ તેજ બની છે। એસએમસીની 16 જેટલી ટીમ દારૂકાંડની તપાસમાં લાગી છે। 8 જેટલી ટીમો ભાવનગર સહિતના વિસ્તારમાં તપાસ કરી રહી છે। એસએમસીની 3 જેટલી ટીમ ગુજરાતના અન્ય વિસ્તારોમાં કામ કરી રહી છે। 5 જેટલી ટીમ દેશના વિવિધ રાજ્યોમાં તપાસ કરી રહી છે, જેમાં મહિલા આઈપીએસ આઈજી ગગનદીપ ગંભીર અને ડીઆઈજી વિશાલ વાઘેલાના તપાસ માટે ધામા પોલીસની ભૂમિકાની પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। આ બાજુ દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। એસએમસી અત્યાર સુધીમાં 27 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પણ મંજૂર થયા છે। ગઈકાલે ઝડપાયેલા 13 આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભાવનગરમાં નકલી દારૂકાંડની તપાસ ચાલી રહી છે। વિવિધ રાજ્યોમાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે। એસએમસી અત્યાર સુધીમાં 27 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વિવિધ રાજ્યો સુધી આ તપાસ પહોંચી છે અને ત્યાં પણ હવે વિવિધ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી 27 આરોપીઓ પકડાયા છે। તો ભાવનગરની આ ઘટના દારૂકાંડમાં અનેક લોકોના મોત થયા હતા અને જેમાં હવે તપાસ તેજ બની છે। એસએમસી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં 8 જેટલી ટીમ ભાવનગર સહિતના વિસ્તારોમાં તપાસ કરી રહી છે। હજી સુધી જે ફરાર આરોપીઓ છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। 3 જેટલી ટીમ ગુજરાતના અન્ય વિસ્તારોમાં કામે લાગી છે। સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગર નકલી દારૂકાંડમાં હવે એસએમસીએ તપાસ તેજ કરી છે, શું અપડેટ? ભાવનગર ચકચારી નકલી દારૂકાંડ મામલે એસએમસીની જે ટીમ છે છેલ્લા 5 થી 6 દિવસથી ભાવનગર શહેરની અંદર ધામા નાખ્યા છે। વાત કરીએ તો એસએમસીના જે આઈપીએસ ગગનદીપ ગંભીર અને ડીઆઈજી વિશાલકુમાર વાઘેલા છેલ્લા 4 દિવસથી ડીસીપીની ઓફિસ ખાતે ડીસીપી કચેરી ખાતે ધામા નાખ્યા છે અને એસએમસીના જે વડા છે છેલ્લા સતત બીજા દિવસે પણ જે તપાસનો ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો પોલીસ વિભાગની જે ભૂમિકા અંગેની જે અંગે પણ અધિકારીઓ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ભાવનગર એસપી કચેરી ખાતે જે આરોપીઓ છે તેને લાવવામાં પણ આવ્યા છે। અગાઉ 14 જેટલા જે આરોપીઓ છે તેને 31 ઓગસ્ટ સુધીના જે છે તે રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારે ગઈકાલે જે 13 જેટલા જે આરોપીઓ પકડાયા હતા તેમને 2 સપ્ટેમ્બર સુધીના જે છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અત્યાર સુધી વાત કરીએ તો આ જે નકલી જે દારૂકાંડ છે તેમાં 13 લોકો જેટલાના મોત થયા છે। જી બિલકુલ કિશન, જાણકારી બદલ આભાર।